આપણે નાળિયેરીની નોંધણી છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મહુવાથી જે આપણને નોંધણી છે મહુવાની ડીટી નાળિયેરીની નોંધણી છે તે આપણે કેમ કરવી તે આપણે આખો વિડીયો દ્વારા આપણે સમજશું। પહેલાં સૌપ્રથમ અહીંયા JAU આપણે ગૂગલમાં JAU કરીને સર્ચ કરશું એટલે પહેલી આપણે વેબસાઇટ આવી જશે ગૂગલમાં જૂનાગઢ કૃષિ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની, જેની ઉપર આપણે ટચ કરશું એટલે આખી તેની વેબસાઇટ ખુલી જશે। તેમાં આપણે નીચેની તરફ જઈશું એટલે હાઇબ્રિડ નાળિયેર ડીટી મહુવાના રોપ નોંધણી માટે ઓનલાઈન અરજી કરવા બાબત એવું લખેલું છે તે આપણે ટચ કરશું। પછી સૌપ્રથમ તેની આપણે બધી વિગત છે તે વાંચી લેવું। પહેલાં એમાં એવું જ છે કે એક ખેડૂતને એક જ આધાર કાર્ડ ઉપર એક જ અરજી કરી શકશે। ઓનલાઈન અરજી કરી એની પ્રિન્ટ આપણે લઈને સાચવવાની છે અને જ્યારે આપણે રોપા લેવા જઈએ ત્યારે ફરજિયાત જે છે એ આપવાની થશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો એ કોઈ ખોટી કે લાલ ટપકાવાળી નિશાની કરતાં આપણે કોઈ લાલ નિશાનીવાળી જે છે એ બોક્સ ફરજિયાત ભરવાનું રહેશે। આપણે ફોર્મ હમણાં ભરશું ત્યારે જો એમાંથી કંઈ ભૂલાય તો પણ અરજી નહીં થાય। પછી કેટલા રોપા મળશે એ આપણને SMS દ્વારા આપણને પ્રાપ્ત થશે કે જ્યાં સ્ટોક હોય, કેટલી નોંધણી થઈ, કેટલા ભાગમાં હોય એ પ્રમાણે એ બધું મળશે। પછી આધાર કાર્ડ માટે અરજદારનું નામ હોવું જરૂરી છે। જે રોપા રહેતી વખતે અરજીમાં દર્શાવેલ આધાર કાર્ડ અરજીની પોચ 7/8 અસલ પ્રમાણે ખરાઈ કરવા માટે બતાવવાના રહેશે, અન્યથા આપણી અરજી રદ થશે અને આ અરજી ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે। તો હંધાથી પહેલાં આપણે અહીંયા આવી ગયા છે તો ખેડૂતની વ્યક્તિની માહિતી તો એ કાળજીપૂર્વક ભરવા અને ચોકસાઈ પદ્ધતિ પૂરી થાય કે અહીંયા છે આપણે એમાં ગમે નામ, દાખલા તરીકે આપણે કોઈ અત્યારે એમને ઉદાહરણ તરીકે લઈએ તો એમનેમ જ આપણે આ જો એ પાછું લાલ એ જોવા જઈએ તો લાલ ટપકાવાળા છે એટલે લાલ ટપકાનું ફરજિયાત ભરવાનું રહેશે। દાખલા તરીકે આપણે વાત કરીએ તો કોઈ પણ આપણે ABC આપણે કોઈ ખેડૂતનું નામ છે ABC છે, પછી એની પછી આપણે ઈમેલ એડ્રેસ છે એની ઉપર ચોકડી ઓલી નથી ફૂદડી લાલ તો આપણે એ ન ભરીએ તો હાલે। પછી મોબાઈલ નંબર છે એ પણ નાખવો ફરજિયાત રહેશે। તો આપણે મોબાઈલ અત્યારે ઉદાહરણ તરીકે કોઈ પણ નાખી શકીએ એમ આ તમારો મોબાઈલ નંબર નાખો, પાછો એનો એ મોબાઈલ નંબર કન્ફર્મ કરવા પાછો નાખો એટલે કે પાછો જે નાખ્યો હોય એનો જ નાખવાનો નંબર એટલે કન્ફર્મ થઈ જાય કે આપણો જ છે। અહીંયા આધાર નંબર નાખવાનો, જે આધાર નંબર હોય એ નાખી દેવાનો। આ સાચું લેવું નહીં, અટકળે આપણે નાખીએ છીએ શીખડાવવા માટે। પછી એ છે આધાર નંબર નખાઈ જાય એટલે એ આધાર નંબર પાછો 12 આંકડાનો કોઈ પણ નાખવાનો, એ નખાઈ જાય એટલે ફરીથી આપણે એ આધાર નંબર એનો નાખવાનો પાછો કોઈ પણ હોય। પછી પિનકોડ નંબર, તમારું ગામ એટલે સરનામા બાબતની છે વિગત, એમાં પિનકોડ નાખવાનો, પિનકોડ આપણે કોઈ પણ નાખવી, પછી ગામ નાખવાનું, પછી તાલુકો આપણે તમારો જે તાલુકો હોય, જિલ્લો નાખવાનો, રાજ્ય ગુજરાત રહેશે। સરનામા માટે જો વધુ માહિતી હોય કે આપણે કે કોઈ મકાન નંબર હોય કે કોઈ આ તે વિગત હોય એ પણ નાખવાની। પછી 7/8 સર્વે નંબર નાખવાનો અથવા ખાતા નંબર જે હોય તો ખાતા નંબર, બાકી સર્વે નંબર 41 પૈકી જે હોય એ। અને અહીંયા હું સાચું કરી અને જે બાજુમાં જે કેપ્ચા છે એ આમ 26/8/44 અત્યારે આપણને આપ્યો છે તો એ નાખી ને સબમિટનું ઓપ્શન દો એટલે સબમિટ થઈ જાય। એટલે સબમિટનું ઓપ્શન દો એટલે સબમિટ થઈ જશે એટલે તમારી અરજી થઈ જશે। ત્યારબાદ અરજી થઈ ગઈ પછી અરજી પછી ઓનલાઈન કરેલી પ્રિન્ટ આપણે લેવાની છે તો એ ઓનલાઈન છે ને પ્રિન્ટ લેવાની, એ મોબાઈલ નંબર અને આધાર નંબર નાખો એટલે રીપ્રિન્ટ કરો એટલે પ્રિન્ટ આવી જાય અને તમારી ઓનલાઈન અરજી છે એ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર નોંધાઈ જાય। ત્યારબાદ તમને કેટલા રોપા મળશે તેની વિગત તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ દ્વારા આવી જશે। જય હિન્દ, જય ભારત। આ રીતે આપણે ઓનલાઈન અરજી કરવાની છે। કોઈ પણ ઓનલાઈન અરજી આવશે આગળ ભવિષ્યમાં તો આપણે આ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે જાણ કરશું।